સૌપ્રથમ વાત કરીશું પાકિસ્તાનની નાપાક હરકતની, જ્યાં એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાને, અને તેને લઈને હાલ આ મામલે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે। આપણે જણાવીએ કે સીમા પારથી ભારત ચોકીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। એલઓસી પર આખી રાત ફાયરિંગ ચાલ્યું હતું અને ભારતની પણ વળતી કાર્યવાહી રહી, જેમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ થઈ ચૂકી છે। ઉત્તર કાશ્મીરના ચંબા અને ઉરી સેક્ટરની અંદર ફાયરિંગના અહેવાલ છે અને આ આખી રાત ફાયરિંગ ચાલ્યું હતું અને સામસામે જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી અને તેમાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ કરી નાખવામાં આવી અને આ સમગ્ર મામલે સેનાનું સત્તાવાર નિવેદન પણ આપ્યું છે સામે, અને તેના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ કેટલાક નાના હથિયારોથી ગોળીબારની શરૂઆત કરી હતી। ભારતે તેનો જબરજસ્ત જવાબ આપ્યો। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને હાલ તો આ સમગ્ર ઘટનાને જોતા પાકિસ્તાન જાણે ભારતને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।